દૂર થયા છે અને એવા સમયે દૈત્યોએ શુક્રાચાર્યના માર્ગદર્શન હેઠળ સ્વર્ગ પર ચડાઈ કરી લીધી છે અને સ્વર્ગ પર ચડાઈ કરી છે ત્યારે અહીંયા ઇન્દ્રને સ્વર્ગ વિહોણું થવાનું આ સમય આવ્યો છે. સ્વર્ગથી એ બેદખલ થયો છે અને એવા સમયે ઇન્દ્રએ ગુરુ જે બૃહસ્પતિ હતા ને એમની જગ્યાએ ત્વષ્ટા નામના બ્રાહ્મણને અહીંયા ગુરુ બનાયા છે. એમના દીકરા એવા વિશ્વરૂપને અહીંયા યજ્ઞ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. વિશ્વરૂપ એ ત્વષ્ટા અને રચના, આ રચના એ છે સ્ત્રી, એ શક્તિ છે કે જેના ભાઈઓ દૈત્યો છે. એટલે ત્વષ્ટાના શાળા બધા દૈત્યો છે, રચના જે એમના ધર્મપત્ની છે, એમના ભાઈઓ બધા દૈત્યો છે. એના કારણે વિશ્વરૂપના આ દૈત્યો મામા થાય છે. જ્યારે ઇન્દ્રએ દેવોના આ મંગલ કાર્યને સફળ કરવા માટે કે દૈત્યો જે સ્વર્ગમાં ચઢાઈ કરીને આવ્યા છે અને સ્વર્ગથી આ દેવોને બહાર કાઢી મૂક્યા છે, દેવો બધા વેશ બદલીને ગુફાઓમાં રહેવા માંડ્યા છે, એમને પાછા સ્વર્ગમાં સ્થાપિત કરવા માટે યજ્ઞ કરવા માટે જ્યારે વિશ્વરૂપને બેસાડવામાં આવ્યા ત્યારે વિશ્વરૂપે શું કર્યું કે કહેવાય ને કે ઊંટ મરે તો મોઢું મારવાડ ભણી કરે, આમ વિશ્વરૂપે દેવો માટે તો સ્વાહાકાર કર્યો જ છે પણ સાથે સાથે દૈત્યો માટે પણ મંત્ર બોલીને સ્વાહાકાર કર્યો છે. અને આમ જ્યારે વિશ્વરૂપે આ રીતે સ્વાહાકાર કરીને યજ્ઞ કર્યો છે ત્યારે આ એવા ઇન્દ્ર મહારાજને ગુસ્સો આવ્યો છે. એમણે વિશ્વરૂપને માથાથી ધડ અલગ કરી નાખ્યું છે. આમ વિશ્વરૂપની હત્યા થઈ છે, વધ થયો છે. આ ખબર પડી છે કોને? ત્વષ્ટાને, એમના પિતાને ખબર પડી છે અને એને ગુસ્સામાં આવીને તાંત્રિક યજ્ઞ કર્યો છે. અને તાંત્રિક યજ્ઞ કર્યો છે એટલે એમાંથી વૃત્રાસુર નામે દૈત્ય ઉત્પન્ન થયો છે. અને આ દૈત્યની સાથે ઇન્દ્ર